મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારા સાથી, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસ, મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, આજ વિસ્તારના ધારાસભ્ય અને નવા વરાયેલા મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, મેયર શ્રી કાનાજીભાઈ, દરિયાપુર કાજીપુરના ધારાસભ્ય શ્રીમાન ભરતભાઈ બારોટ, એલિસબ્રિજના ધારાસભ્ય શ્રીમાન રાકેશભાઈ શાહ, ટોરેન્ટ ગ્રુપના વડા શ્રી સુધીરભાઈ મહેતા, સચિવ શ્રી રાજેશ કિશોરજી, ડોક્ટર આર કે પટેલ, મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, સિવિલ હોસ્પિટલનો જન્મ થયો હશે ત્યારથી આજ સુધીમાં જેટલા નાણાં ખર્ચાયા હશે એના કરતા અનેક ગણા વધારે નાણાં આ એક સરકાર ખર્ચવા માટેની દિશામાં આગળ વધી રહી છે. કોઈ કલ્પના કરી શકે કે કેમ્પસમાં 1000 કરોડ રૂપિયા અને એના દ્વારા આધુનિકમાં આધુનિક આરોગ્યની સેવાઓ સામાન્ય માનવીને મળે, ઉત્તમમાં ઉત્તમ સેવાઓ મળે અને ગરીબ માનવીની ચિંતા કોઈ પણ રીતે ઉતરતી કક્ષાની ન હોય, દરેક નાગરિકને આરોગ્યની સેવા સમાન મળે. જેમ મંદિરમાં જાય, અમીર જાય કે ગરીબ જાય, ભગવાનને માટે બધા સમાન છે, એમ હોસ્પિટલમાં પણ અમીર આવે કે ગરીબ આવે, ડોક્ટરને માટે બધા સમાન છે અને દરેકને સમાન સુવિધા મળે એવું એક ભગીરથ કામ આ સરકારે ઉપાડ્યું છે. સમગ્ર રાજ્યમાં આરોગ્યની સેવાઓમાં આપણે નવી ઊંચાઈઓને પાર કરી છે. કદાચ સિવિલ હોસ્પિટલની આધુનિક જે સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે એના તરફ કેટલાક લોકોનું ધ્યાન જાય પણ ખરું, પણ આપને જાણીને આનંદ થશે, સમગ્ર દેશમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરોમાં ઉત્તમમાં ઉત્તમ કયું સેન્ટર એની જ્યારે આખા દેશમાં સ્પર્ધા થઈ તો એમાં પણ નંબર ગુજરાતના પીએચસી સેન્ટરને મળ્યો. જેમ આપણે આરોગ્યની કાળજી લેવા માટે થઈને આ વ્યવસ્થાઓ વિકસાવી રહ્યા છે, એની સાથે સાથે તાકીદની સેવાઓની દિશામાં અને એમાં 108ની સેવા અમીરમાં અમીર માનવી પણ એમ કહે છે કે સાહેબ 108 ન હોત ને તો હું ન બચ્યો હોત. ગરીબમાં ગરીબ માનવી પણ એમ કહે છે કે સાહેબ 108 પહોંચી ગઈ અને સમયસર હું દવાખાને પહોંચ્યો ને બચી ગયો. એક પણ રૂપિયાના ખર્ચા વગર માત્ર તમે 108 લગાવો, તે પણ મફતમાં લગાવવાની, એનો ચાર્જ નહીં. અને ગુજરાતમાં સેવા અમદાવાદમાં જ મળે એવું નહીં, તમે દાહોદના કે ડાંગના જંગલોમાં હો અને તમે 108ની સેવા માંગો, 12, 15, 17 મિનિટમાં ગાડી આવીને ઉભી રહી જાય છે. રસ્તો કાચો હોય, ડુંગળાળ હોય, પણ 108 પહોંચે છે. કારણ સામાન્ય માનવીની જિંદગીનું મૂલ્ય અમારે મન અટકેલું છે. 21મી સદીમાં ગુજરાત જેવા રાજ્યમાં આરોગ્યના સેવાના અભાવે કોઈ માણસ તરફડીને મરી જાય એ ઘટના આપણને પાલવે જ નહીં અને એને પ્રાથમિકતા આપીને
એમાં વધારે સુધારા કેમ થાય, વધારે વ્યવસ્થાઓ કેમ થાય, જેમ હોસ્પિટલની માળખાકીય સુવિધાઓ બને એની સાથે સાથે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પણ એટલું જ અનિવાર્ય છે. ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર જોઈએ, એક્સપર્ટ જોઈએ, પેરામેડિકલ સ્ટાફ જોઈએ, નર્સિંગ સ્ટાફ જોઈએ, ટેકનિશિયન જોઈએ. એમના માટે પણ રાજ્ય સરકારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માટે પણ આ ખૂબ એટલી મોટી ઊંચાઈ પર લઈ ગયા છે. એક જમાનો હતો મેડિકલ કોલેજમાં ઘણી ગાંઠી સીટો હતી. આપણે જે રીતે આગળ વધ્યા છીએ 2000 બેઠકોને પણ આવનારા દિવસોમાં ક્રોસ કરી જઈશું અને વધુમાં વધુ ડોક્ટરો આપણા ગુજરાતની અંદર તૈયાર થાય. નર્સિંગની કોલેજો જિલ્લે જિલ્લે બનાવવા માંડ્યા છે. પબ્લિક હેલ્થ સેક્ટરની અંદર ઉત્તમ પ્રકારની ટ્રેનિંગ મળે એના માટેની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો ઊભી કરી છે. તો એક તરફ માળખાકીય સુવિધા, ટેકનોલોજીને આવકાર અને સાથે સાથે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ દ્વારા આ સેવાની વ્યવસ્થાઓને પૂર્ણ રીતે વિકસિત કરવી એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને આપણું લક્ષ્ય છે ગરીબમાં ગરીબ માણસને સારામાં સારી અને ઝડપીમાં ઝડપી સેવાઓ મળે. આ બીઆરટીએસ શું છે? અમદાવાદ શહેરમાં બીઆરટીએસ અમીર માણસને પણ બેસીમાં જેમાં ગર્વ થાય, ગરીબ માણસ પણ એટલી જ ટિકિટમાં આસાનીથી એમાં બેસતો થઈ જાય અને એવી અદભુત બીઆરટીએસ વ્યવસ્થા આ ગરીબલક્ષી યોજનાનો મોટો ભાગ છે. ઘણીવાર ગુજરાત વિશે એક એવું પરસેપ્શન કેટલાક લોકો બનાવતા હોય છે, એક એવું વાતાવરણ બનાવતા હોય છે, અડધી પડધી માહિતી આપે, અમુક જ પ્રકારની માહિતી આપે અને એના કારણે સાચી વાતો લોકો સુધી પહોંચતી નથી હોતી. આપણે ત્યાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરતા હોઈએ છીએ. 2 વર્ષમાં એક વાર કરીએ છીએ અને 2 જ દિવસની કરીએ છીએ. એટલે સરકાર એના માટે 2 વર્ષમાં એક વાર માત્ર 2 દિવસ આપે છે અને એમાં મૂડીરોકાણ માટે દુનિયાભરના લોકોને બોલાવીએ છીએ અને એમને કહીએ અમારું ગુજરાત આવો. અને અનુભવ એવો છે કે ગયા વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 12 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે લોકો આગળ આવ્યા. પણ એની પાછળ આપણે સમય કેટલો આપ્યો? 2 વર્ષમાં માત્ર 2 દિવસ. પણ તમે જ્યારે જુઓ ત્યારે ચર્ચા એની જ ચાલે કે મોદી શું કરે છે, આ કરે છે. ભાઈઓ બહેનો, આ સરકાર કૃષિ કલ્યાણ માટે દર વર્ષે 1 મહિનાનો લાંબો કૃષિ મહોત્સવ કરે છે. 1 મહિનો દર વર્ષે. પશુ સારવાર, જમીનની ચિંતા, પાણીની ચિંતા, બિયારણની ચિંતા, ખાતરની ચિંતા અને સરકારના 1 લાખ કરતા વધારે મારા સાથીઓ 1 મહિના સુધી જૂન મહિનાના 45 ડિગ્રી તાપમાનમાં ગુજરાતના ગામડા ખૂંદતા હોય છે અને એનું પરિણામ આવ્યું છે. ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ નહીં, ભારતના પ્રધાનમંત્રીનું ભાષણ તમે લાલ કિલ્લા પરથી સાંભળ્યું હશે. પ્રધાનમંત્રી એમ કહ્યું કે આ દેશની સમસ્યાઓનું સમાધાન કરવું હોય તો 4% કૃષિ ઉત્પાદન સુધી પહોંચવું જોઈએ. અત્યારે 2-2.5 વચ્ચે આપણે ડચકા ખાઈએ છીએ. 4% સુધી પહોંચવા માટે ગયા 20 વર્ષથી દિલ્હીની સરકારો બોલ્યા કરે છે. પ્રત્યેક ગુજરાતી ગર્વ લઈ શકે ભાઈઓ બહેનો, આ આખો દસકો 2001 થી 2010 આખો દસકો ગુજરાતનો કૃષિ વિકાસ દર 9% કરતા વધારે રહ્યો છે. ક્યાં 2% 3% માટે વલખા મારનારી સ્થિતિ અને ક્યાં 9% કરતા વધારે કૃષિ વિકાસ દર કરીને ગુજરાતે નવી સિદ્ધિ કૃષિ ક્ષેત્રે પાર કરી છે. નહીં તો આપણે એટલે દુષ્કાળ, 10 વર્ષમાં 7 વર્ષ પાણીની અછત, પાણીના ટેન્કરો, ચોકડીઓ ખોદવાના કાર્યક્રમ આ જ ચાલતું હતું. દુષ્કાળની તો ફાઇલો ક્યાં પડી છે જડતી નથી ભાઈઓ. મારા ત્યાં ગુજરાત લીલુંછમ થઈ જાય દિશામાં આપણે આગળ વધ્યા છીએ.
વિકાસ કેવી રીતે થાય એનો આ નમૂનો છે ભાઈઓ. એ જ રીતે છબી કેવી બનાવવામાં આવે કે બધું ભાઈ ઠીક છે, 2-5 પન્નર ઉદ્યોગ વાળાનું ચાલતું હશે, સુધીરભાઈ વેકર જેવા લોકો. હમણાં ભારત સરકારનો એક અહેવાલ બહાર પડ્યો છે. અહીં જે બેઠા છે માના મોટા ભાગના લોકો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા હશે. હું આશા કરું બીજા છાપા પણ કદાચ એ છાપે, આશા રાખવી આપણે. મિત્રો, એને અહેવાલ છાપ્યો છે કે સમગ્ર દેશમાં નાના નાના લોકોના વેપારના માટે, નાના નાના ઉદ્યોગો માટે, નાના નાના ઉત્પાદનકારો માટે હિન્દુસ્તાનનું નંબર 1 કોઈ શહેર હોય તો અમદાવાદ છે. આ સાચી ઓળખ છે. અહીંયા ગુજરાતની આર્થિક વિકાસની યાત્રા કોઈ એક ખીલે બંધાણી નથી. ગુજરાતની વિકાસ યાત્રા સર્વાંગીણ બને એ દિશામાં પ્રયાસ કર્યો છે અને એનું પરિણામ આ છે. એટલું જ નહીં, કૃષિ વિકાસ, ઔદ્યોગિક વિકાસ, એના કારણે રોજગારીની તકો ઉભી થઈ છે. અને રોજગારીની તકો કેવી ઉભી રહી છે? ખાનગીમાં જે રોજગાર મળે એની હું વાત નથી કરતો, માત્ર સરકારે આપેલા રોજગાર એની વાત કરું છું. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જે નામ લખાયા છે એમાંથી જે રોજગારી મળી આખા દેશમાં, ભારત સરકારે અહેવાલ બહાર પાડ્યો છે કે સમગ્ર દેશમાં 2007, 2008 અને 2009 આ 3 વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં વધુમાં વધુ રોજગારી કોઈ આપી હોય તો ગુજરાત રાજ્ય આપી છે. નવજવાનને રોજગાર મળે છે. હવે સમગ્ર દેશમાં વધુમાં વધુ તો ખરી, પણ કેટલી? તમને પણ જાણીને આશ્ચર્ય થશે મિત્રો, સમગ્ર દેશમાં જે રોજગાર અપાણા છે 2007, 8 અને 9માં, એમાંથી 72% એકલા ગુજરાતમાં, 28%માં આખો હિન્દુસ્તાન. આપ વિચાર કરો મિત્રો, કેટલી જબરદસ્ત પ્રગતિ હોય ત્યારે આ સ્થિતિ આવતી હોય છે. ખાનગી રોજગાર તો અલગ, સમગ્ર, અને એમાં પણ 2007ના હું આંકડા જોતો હતો, ગુજરાતમાં 1 લાખ કરતા વધારે લોકોને રોજગાર મળ્યા. એ પહેલો નંબર આવ્યું. બીજા નંબરે મહારાષ્ટ્ર છે. અને રોજગાર કેટલા લોકોને? પ્રથમ નંબરે આવેલે ગુજરાતને રોજગાર 1 લાખ કરતા વધારે લોકોને, બીજા નંબરે ઉભા રહેલા મહારાષ્ટ્રને રોજગાર 8,000 લોકોને. ક્યાં 1 લાખ ને ક્યાં 8,000? આપ કલ્પના કરો મિત્રો, આપણું ગુજરાત કેટલી ઝડપથી, કેટલી ચહુ દિશામાં વિકાસ, સર્વાંગીણ વિકાસ, માળખાકીય સુવિધાઓ. એક સમય હતો ગુજરાતનો દરિયા કિનારો, કચ્છ કાઠિયાવાડના લોકો ભાઈ હવે આ ખારા પાણીના પાટ, હવે જિંદગીનો શું ભરોસો, એટલે કચ્છ અને કાઠિયાવાડ ખાલી ખરી કરીને લોકો સુરતમાં ઝૂંપડપટ્ટીમાં જવાનું જિંદગી પસંદ કરે, મુંબઈ જિંદગી પસંદ કરે, પણ કચ્છ સૌરાષ્ટ્રમાં રહેવા પસંદ નહોતા. આપણે એ દરિયા કિનારો હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવી દીધું. આ દેશનો ખાનગી વિશ્વ વેપાર માટેના કાર્ગોમાંથી 80% કામ ગુજરાતના સમુદ્ર કિનારે થાય છે. વિકાસની કેવી રીતે નવી ઊંચાઈઓને પાર કરી શકાય એ ગુજરાતે સિદ્ધ કર્યું છે. અને એ જ રીતે આરોગ્યના ક્ષેત્રમાં પણ આધુનિકમાં આધુનિક સુવિધાઓ હોય, સામાન્યમાં સામાન્ય માનવીને ઓછામાં ઓછા સમયમાં, સસ્તામાં સસ્તી, સારામાં સારી સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ થાય એ દિશામાં આપણો પ્રયત્ન છે. અને જયનાભાઈ જે ચિંતા વ્યક્ત કરી કે હવે નોતરું મોકલીને બીમારી આવી રહી છે ખાણીપીણીની આદતોને કારણે, 4 પેઢીમાં ન હોય એવા રોગ આપણે ઘેર બોલાવીએ છીએ. એમાંથી બચવા માટે સામાન્ય માનવીને શું જોઈએ?
શુદ્ધ હવા, શુદ્ધ પાણી, સારો ખોરાક. આ રાજ્ય સરકારે એના માટે અરબો ખરબો રૂપિયાનું બજેટ ખર્ચ્યું છે ભાઈઓ. આ દેશમાં પહેલી સરકાર એવી છે કે જેને ન્યુટ્રિશન સામે જે સંકટ ઊભું થયું એની ચિંતા કરીને ગરીબ માનવીને પોષક આહાર મળે. દાંતા, અમીરગઢ આ વિસ્તારની અંદર ફોર્ટિફાઈડ મિલ્ક બાળકોને આપ્યું અને એમની જે કુપોષણની સ્થિતિ હતી એમાંથી આપણે બહાર લાવ્યા. ગરીબ પરિવારને ફોર્ટિફાઈડ આટો આપ્યો, ફોર્ટિફાઈડ તેલ આપ્યું અને એના કારણે આરોગ્યની દિશામાં એને જે શારીરિક વિકાસમાં ઉણપો હતી, આરોગ્યની ક્ષમતા એને કેળવી અને નાના મોટા રોગની પ્રતિકારક શક્તિ પણ ખર્ચી મેળવી અને એની પાછળ આ સરકારે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યું છે જેથી કરી માનવીને હોસ્પિટલ સુધી ના આવવું પડે. ઘણીવાર માણસને હોસ્પિટલ આવે ને તો 100 રૂપિયા ખર્ચો કદાચ થાય, પણ 1 રૂપિયો આગોતરી કાળજી લીધી હોય તો 100 રૂપિયા બચી જાય. આ સિદ્ધાંત આધારે કામ ઉપાડ્યું. શુદ્ધ પાણી. એક સમય હતો આપણા અમદાવાદની અંદર આપણે પાણી પીતા હતા 2,500 TDS જોડી 2,500. સાબરમતીમાં દરદાનું પાણી નાખવાના કારણે વોટર ટેબલ ઉપર આવ્યા અને આજે અમદાવાદના કોઈ પણ ટ્યુબવેલમાંથી જે પાણી મળે છે એ લગભગ બિસ્લેરી બોટલ જેટલું શુદ્ધ પાણી મળી રહ્યું છે. એમાં ફ્લોરાઇડ ઘટી ગયું. એક પ્રયોગ સાબરમતીમાં નર્મદાનું પાણી ઠાલવવાને કારણે. અને એનું પરિણામ શું આવ્યું? અત્યારે જે વરસાદની હેલી ચાલે છે, પહેલા આવી હેલી આવી હોય તો હોસ્પિટલની લોબીમાં બધા પેશન્ટો તરફડતા હોય. દરેક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાઓ, ચાલીમાં જાઓ તો દરેક ઘરની બહાર 3-3 ખાટલા પડ્યા. રોજીરોટી બંધ થઈ ગઈ હોય, અઠવાડિયું 10 દિવસ બીમારીમાં કળસતા હોય લોકો. પાણી શુદ્ધ મળવાને કારણે રોગ પ્રતિકારક શક્તિ અને પાણીજન્ય રોગોમાંથી બચવાને કારણે ગરીબ માનવી આજે અમદાવાદનો રોગની સામે પ્રતિકાર કરવી તાકાત વાળો બની ગયો છે. એટલે માત્ર હોસ્પિટલનું નિર્માણ કરવી છે એવું નહીં, પ્રિવેન્ટિવ હેલ્થકેરની પણ ચિંતા કરવી છે. એક સમય એવો હતો સિવિલ હોસ્પિટલથી આપણે પાછા જતા હોઈએ, એલિસ બ્રિજ બાજુ રહેતા હોઈએ, ગાડીમાં એસી ના હોય, બારી ખુલ્લી રાખવી પડે તો આંખો બળવા માંડે. બાળકો નાના નાના રડતા હોય સાંજ પડે શિયાળામાં, કારણ ધુમાડાના ગોટે ગોટા નીચે ઉતરતા હોય. દુનિયાના સૌથી પોલ્યુટેડ એર પોલ્યુટેડ સિટીમાં અમદાવાદનું નામ હતું ભાઈઓ. સીએનજી નું અભિયાન ચલાવ્યું, રિક્ષાઓમાં સીએનજી લઈ આવ્યા, શુદ્ધ હવાની દિશામાં પ્રયત્ન કર્યો, બીઆરટીએસની યોજના બનાવી અને આજે પરિણામે આવ્યું છે કે કમ્પેરેટિવલી અમદાવાદનો આદમી જે ગયા 20 વર્ષથી અશુદ્ધ હવામાં જીવતો હતો એને ગયા 4 વર્ષથી શુદ્ધ હવા લેવા માટેનો અવસર આપણે આપ્યો. એટલું જ નહીં, હમણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટું ભગીરથ કામ કર્યું, દુનિયાનો રેકોર્ડ તોડી નાખ્યો. એક જ દિવસમાં 9 લાખ કરતા વધારે વૃક્ષો વાવીને એ વૃક્ષો ઉછેરવાની જવાબદારી આપીને પર્યાવરણના શુદ્ધિકરણની દિશામાં પણ મોટું અભિયાન ઉપાડ્યું. આપ કલ્પના કરી શકો છો કે સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા કેટલા બધી બાબતોને એક સાથે ગૂંથીને આ સરકાર વિકાસની આખી ડિઝાઇન બનાવીને આગળ વધે છે. કોઈ જીવનનું એવું ક્ષેત્ર નથી કે જેને વિકાસની યાત્રામાં આપણે જોડવું નથી. ભાઈઓ બહેનો, આપણો એક જ મંત્ર છે, વિકાસ કરવો છે. અને મારે માન ગુજરાતનો વિકાસ એ પણ ભારત માતાની સેવા જ છે. મારે ભારત માતાની સેવા કરવા માટે અલગ કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી. મારા ગુજરાતનો માનવી માંદો ન પડે એ હિન્દુસ્તાનની સેવા છે. મારા ગુજરાતના માનવીને રોજગાર મળે એ હિન્દુસ્તાનની સેવા છે. આ ભારત માતાની સેવા કરવા માટે ગુજરાતનો વિકાસ એ મંત્ર લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. પણ ભાઈઓ બહેનો, આ દેશમાં હવે કેટલાક લોકોને વિકાસની વાત પણ આડે આવવા માંડી છે. વિકાસની પણ એમને તકલીફ થવા માંડી છે. બોલો, હું આ દિલ્હીની સલ્તનતને કહું છું કે ભાઈ આવો ને, વિકાસની સ્પર્ધા કરો ને.
નથી કરતા. બોલો, નહીં તો કરવી જોઈએ ના કરવી જોઈએ? અમે રોડ બનાવીએ, તમે બતાવો. અને તમારું તો આખું હિન્દુસ્તાન ભાઈ, અમારું તો આપણું ગુજરાત. આ નાના મોટા અમારા કર્મચારીઓ, નાનું મોટું બજેટ, આખું હિન્દુસ્તાન એક બાજુ પ્રધાનમંત્રીજી દિલ્હીની સલ્તનત, એક બાજુ નાનકડું ગુજરાત. આવો વિકાસની સ્પર્ધા કરીએ. અને હું વિશ્વાસથી કહું છું મિત્રો, હું દિલ્હીની સલ્તનત કરતા ગુજરાતને આગળ લઈ જઈને બતાવી દેવા તૈયાર. કોઈ પણ ક્ષેત્રમાં આવો. આજે દેશને જરૂરત છે તંદુરસ્ત વિકાસની સ્પર્ધા કરવાની. કોઈ કામમાં દિલ્હી આગળ નીકળી જાય તો બીજા કામમાં અમે આગળ નીકળી જઈએ, તો કોઈ કામમાં એ આગળ નીકળી જાય. અલ્ટિમેટલી શું થશે? દેશનો વિકાસ થશે. પણ તેમને એમાં રસ જ નથી. એમને તો કોમનવેલ્થમાં જ રસ છે. કોમનવેલ્થ, બોલો, શરમ આવે એવું કર્યું છે ને. હવે પ્રધાનમંત્રી બિચારા જઈને પોતા કરે છે, પણ કઈ મેળ ન પડે ભાઈ. આજે યુએન મહેતા હોસ્પિટલ બની, 2 વર્ષના સમયગાળામાં બની છે. 2 વર્ષના સમયગાળા. કોઈ જેને જુઓ કેટલું અદભુત કામ થયું છે. આ કોમનવેલ્થ વાળા પાસે 4 વર્ષનો ટાઈમ હતો સાહેબ, હજુ ઠાકા ઠૈયા કરે છે. બોલો, અમને આપ્યો તો સારું કરી આપત કે નહીં? હમણાં હું આ પૂર્વ વિસ્તારમાં મેમ્કોમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદઘાટન માટે ગયો હતો. અને મારી અહીંયા ભણેલા ગણેલા ડોક્ટર મિત્રોને વિનંતી છે, મેમ્કોનું વીર સાવરકર જે સ્પોર્ટ્સ સંકુલ બન્યું છે, જોવા જજો મિત્રો. તમે ગુજરાતમાં એવી કોઈ મોસ્ટ મોડર્ન સ્પોર્ટ્સની ફેસિલિટી, રિક્રિએશન સેન્ટર, એક કોઈ પણ આધુનિક ક્લબ કરતા પણ ઉત્તમ વ્યવસ્થાઓ તમે જોઈ નહીં હોય એવી તમને મેમ્કોના સ્પોર્ટ્સ સંકુલમાં જોવા મળશે. અને આ કામ અમે 1.5 વર્ષમાં પૂરું કરી દીધું. તમે 4 વર્ષે પણ, કારણ કોમનવેલ્થ. આ સાહેબ આ દેશને કોમનવેલ્થ વાળાઓથી બચાવવાનો છે ભાઈ. આ દેશમાં કોમન મેનની વેલ્થની ચિંતા કરવાની જરૂર છે. અને અમે કોમન મેનની વેલ્થની ચિંતા કરવામાં પડ્યા છીએ, એ કોમનવેલ્થની ચિંતામાં પડ્યા છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો, ક્યારેક કોઈ બજેટ બને, 100 કરોડનું બજેટ બન્યું હોય, પછી 2-5 વર્ષ થાય તો મોંઘવારીના કારણે 100ના 120 થાય, 130, એ તો સમજાય છે. કોમનવેલ્થ ગેમનો કાર્યક્રમ યોજના જયારે બની ત્યારે 69 કરોડ, 4 વર્ષ પહેલા 69 કરોડનો પ્રોજેક્ટ હતો. 60 અને 9, 70માં એક ઓછું, 69 કરોડ. મિત્રો અત્યારે 45,000 કરોડે પહોંચી ગયો. ક્યાં જશે આ દેશ? પણ એમને જવાબ નથી આપવો. એમને જવાબ નથી આપવો કે એમને એમ લાગે છે કે સીબીઆઈ થી બધું ચાલી જશે. આ સીબીઆઈ તમને બચાવી નથી શકવાની. આ સીબીઆઈ તમને બચાવી નહીં શકે. તમારા પાપનો ચિતાર હિન્દુસ્તાનની જનતા ડગર ડગર પર લેવાની છે, હિસાબ માંગવાની. અને તેથી ભાઈઓ બહેનો, વિકાસની આડે ઘણા બધા અવરોધો આવી રહ્યા છે. પહેલા મિત્રો આપણે નાના હતા ને ત્યારે વાંચતા હતા કે લોકો હવનમાં હડકા નાખે, પણ મને સમજણ નહોતી પડતી. હવે પડી ગઈ, હવે પડી ગઈ છે. પણ તેમ છતાંય મારો વિશ્વાસ છે મિત્રો, ગુજરાતની વિકાસ યાત્રાને દિલ્હીની સલ્તનત ક્યારે રોકી નહીં શકે. ગુજરાતની વિકાસ યાત્રાને દિલ્હીની સલ્તનત ક્યારે તબાહ નહીં કરી શકે. અને મિત્રો, અમે મરજીવા લોકોની ફોજ છીએ. અમને ગુજરાતની પ્રગતિ સિવાય કોઈ રસ નથી. અમને ગુજરાતનો વિકાસ કરવો છે, નવી ઊંચાઈઓ પર જવું છે. અને આફતોનો સામનો કરવા અમે ગળથુથીમાંથી શીખેલા છીએ. અમે સંકટોથી ડરતા નથી. અને તેથી સીબીઆઈના નામે ધાક ધમકીઓ બંધ કરો. ગુજરાતને તબાહ કરવાના કારસા બંધ કરો. ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે. અને ગુજરાતની જનતાએ
વિકાસ કોને કહેવાય એ આંખ સામે જોયો છે, લોકોને સામે દેખાય છે વિકાસ કોને કહેવાય, અને અમે વિકાસ કરી બતાવ્યો છે. પાઈનો હિસાબ ગુજરાતની જનતાને મેં આપ્યો છે. મને આપના આશીર્વાદ જોઈએ, મને આપની શુભકામનાઓ જોઈએ. આ ગુજરાતની ભલાઈ કરવામાં અમે પાછી પાની ન કરીએ, ગુજરાતની વિકાસ યાત્રાને અટકવા ન દઈએ, ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જઈને વિશ્વ આખામાં ગુજરાતનું ગૌરવ કરીએ, એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.